उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। नमस्कार हिमांशु जी। नमस्कार सीमा जी। आज की बड़ी घटना घटी है अरवली जिले में, उसके विषय में जरा विस्तार जानकारी दीजिए। अरावली जिले के मालपुर तहसील में धनकुआं से कन्या माता जी के मंदिर तक जाने वाली सड़क के बारे में आज लालजी भगत और उनके समर्थकों के द्वारा उग्र प्रदर्शन के साथ सड़क जाम किया गया। तो पुलिस के द्वारा लालजी भगत को हिरासत में भी लिया गया। तो दूसरी ओर उनका आरोप था कि वन विभाग के द्वारा उनकी वो जो मंदिर से धनकुआं तक की जमीन है वो वन विभाग के द्वारा जब्त की गई है। तो वन विभाग के कर्मचारी के द्वारा भी सच्चाई क्या है उनके बारे में जानकारी मीडिया को दी गई। जी बहुत बहुत धन्यवाद। जी सीमा जी। મારું નામ માનસી ફલેસી દેવડા, હું એસટી નિવૃત્ત કર્મચારી છું। જ્યારે હું પંચાયતમાં સદસ્ય 90થી 95માં સદસ્ય હતો ત્યારે આ માલપુર તલાવની પાર જે સર્વે નંબર 712 માલપુર ગ્રામ પંચાયતના અંડરમાં હતી, સ્ટેટ વખતની આ પાર બનેલી હતી। આજે સ્વર્ગસ્થ શ્રી ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન દેશના હતા ત્યારે આ ગરીબોને વિસાણામાં પ્લોટ ફાળવેલ હતા। આજે બાજુમાં એક ગૌચર છે, એક તલાવ છે, ગામના પશુ ધન બધે ત્યાં પાણી પીવા માટે જાય છે। આજે એ જગ્યા પર જે આ ફોરેસ્ટ ખાતાએ કોઈપણ જાતનું ત્યાં કોઈપણ જાહેરાત વગર જે કામ ચાલુ કરીને રસ્તો બંધ કર્યો છે એ બાબતે અમારું આ એક આંદોલન છે। મારું નામ ડામોર જ્યોત્સનાબેન કાંજીભાઈ, પરિક્ષેત્ર વન અધિકારી માલપુરમાં ઇન્ચાર્જ તરીકે હું ફરજ બજાવું છું। અરજદાર ભાઈ છે, વાલ્મીકી સંગઠનના લાલજી ભગત કરીને એમનું નામ છે। એમને 1 મંથ પહેલા એક અરજી કરેલી છે। એમાં એમને ધનકુવાથી કન્યા માતાનું મંદિર સુધીનો રસ્તો વન વિભાગે અચાનક બંધ કરી દીધો છે। એ બાબતે પશુઓ ચરાવવા, તળાવ સુધી પશુઓને પાણી પીવડાવવા હતા એ જગ્યાએ જવા માટે એ રસ્તો બંધ કરી દીધો છે ફોરેસ્ટે। એ બાબતે એમને પોતાની લાગણી દુભાઈ છે એવું એક અરજી કરી હતી। એ બાબતે મારે જણાવવાનું થાય છે કે ચાલુ સાલે વિભાગમાં અમારે ફોરેસ્ટમાં સને 2026-27 માટે હેક્ટર 40 કેમ્પા યોજના હેઠળ એક પ્લોટ લેવામાં આવે છે। એ પ્લોટમાં અમે એડવાન્સ વર્કની કામગીરી કરતા હોઈએ છીએ અને હાલમાં પણ અમારી કામગીરી ચાલુ છે। વન વિભાગમાં કોઈ પણ યોજના લેવામાં આવતી હોય છે તે વખતે યોજનાને અમે સ્થાનિક પશુઓ ચરાવવા માટે અમુક વિસ્તાર ખુલ્લો મૂકવામાં આવતા હોય છે। તે જ રીતે માલપુર જંગલ સર્વે નંબરમાં 361 હેક્ટર વાળા ભાગમાં અંદાજિત અમે 80 હેક્ટર જેટલો વિસ્તાર પશુઓ ચરાવવા માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે। જેથી આ વાલ્મીકી સંગઠનના લાલજી ભગત જે છે એમની જે માગણી છે એ વ્યાજબી નથી, પરંતુ એમને માગણીને ધ્યાનમાં રાખી અને અમે હાલમાં પણ એ રસ્તો ખુલ્લો મૂકવામાં આવેલ છે અને પગદંડી રસ્તો હાલમાં પણ લોકો જઈ શકે છે। અને એ જ રસ્તો છે એવું નથી, એના સિવાયનો બીજો પણ એક રસ્તો છે જેને અમારા વિભાગમાં લીગલી રીતે એમને આપેલો છે। ત્યાં પણ લોકોને અવર જવર માટે એ રસ્તો હાલમાં પણ ચાલુ છે, પશુઓ ચરાવવા માટે ચાલુ છે અને ખેડૂતોને ખેતી કરવા માટે ટ્રેક્ટર કે એમ કોઈ લઈને જવાનું હોય તે પણ એ રસ્તા પર થઈને જાય છે। એમને કોઈ રોકટોક છે નથી અને એક જ રસ્તો એવું છે નહીં, એ જંગલમાં 3 રસ્તા ઓલરેડી ચાલુ છે। જેથી આ માગણી છે એમને હાલ પશુપાલકો, ખેડૂતો અને પશુઓ માટે તળાવે જવા માટે અવર જવર ચાલુ જ છે, એમાં અમે કોઈ રસ્તો બંધ કરેલ નથી। Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.